this lecture, we are going to start with the first chapter, that is the ratio analysis. So, from standard 12th onwards, you are studying the various types of ratio in accounting. So, that type of a ratio only that we are going to further study into the advanced level. So, that part we are going to start it. So, here first you know the meaning of the ratio. What is the meaning of the ratio? So here the ratio means the relationship between the two figures expressed mathematically is called the ratio. So there are the two figures. Suppose we can say one number is 10 and the another number is 20. So if I want to find out the ratio of these two numbers, I will make it into an equivalent fraction. Equivalent fraction માં ડિવાઇડ કરીશ. ફોર એક્ઝામ્પલ હવે 10 into 10 g છે એનું લખી શકું 5 into 2 અને 20 ને લખી શકું 5 into 4. સો 5 5 શું થઈ ગયું કટ. તો શું હોય તો 2:4. ઇવન સેકન્ડ પાર્ટ હવે 2g છે એને મારે હજી સ્મોલ ફ્રેક્શન માં કરવું તો 2 into 1 અને અહીંયા શું થઈ જશે 2 into 2 2 કટ 1:2. સો ઇવન સ્ટાન્ડર્ડ 11 થી અત્યાર સુધી તમે ફાઇનલ એકાઉન્ટમાં પણ પાર્ટનરશિપ ફાઇનલ એકાઉન્ટમાં પણ અલગ અલગ રેશિયોઝ ફાઇન્ડ આઉટ કરો, એડમિશન, રિટાયરમેન્ટ, ડેથમાં. તો એ રેશિયોથી તમે પ્રોફિટ એન્ડ લોસ તમે ડિવાઇડ કરો છો. તો અહીંયા રેશિયોઝ આપણે એકાઉન્ટિંગ જે રેશિયો સ્પેસિફાઈ કર્યા છે, સો એનાથી આપણે આપણા બિઝનેસની ફાઇનાન્શિયલ પોઝિશન ફાઇન્ડ આઉટ કરી શકશું. What is the actual financial position of my business? So here in page number 29, sorry, they specified us the total 30 ratios. So first of all, they have specified the ratio into 3 categories. The first is profit and loss account ratio. First is what? Profit and loss account ratio. Number 2 is balance sheet ratio. Balance sheet ratio. And the third part is, we can say, composite or mixed ratio. Mixed ratio. એટલે શું? The first part છે ને એમાં ખાલી જે પણ રેશિયો આપણે ફાઇન્ડ આઉટ કરશું એ રિલેટેડ ટુ ધ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જ હશે. જે પણ ઓવરઓલ ઇન્ફોર્મેશન સ્પેસિફાઈ કરી હશે રિગાર્ડિંગ ધ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, એ જ વસ્તુ આપણે રેશિયો ફાઇન્ડ આઉટ કરશું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. સેકન્ડ, બેલેન્સ શીટ રેશિયો ની અંદર આપણે અન્ડરસ્ટેન્ડ કરશું જે પણ ઓવરઓલ ઇન્ફોર્મેશન સ્પેસિફાઈ કરી હશે રિલેટિંગ ટુ ઓન્લી ધ બેલેન્સ શીટ, નોટ ફ્રોમ ધ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ખાલી એમાં વાત કરશું બેલેન્સ શીટ. And the third part is the composite or mixed ratio. એમાં મિક્સચર ઓફ બોથ, એક પ્રોફિટ એન્ડ લોસ અને એક બેલેન્સ શીટ. કેમ કે મેં તમને કીધું કે મેથેમેટિકલી આપણે બે ઇન્ફોર્મેશન રિક્વાયર્ડ છે. તો બેમાંથી એક ક્યાંથી આવશે? પ્રોફિટ એન્ડ લોસ. અને સેકન્ડ ક્યાંથી આવશે? બેલેન્સ શીટ. તો આપણે એનાથી ફાઇન્ડ આઉટ કરી શકશું. સો પેજ નંબર 29 થી પેજ નંબર 30 સુધી અલગ અલગ ઓવરઓલ રેશિયોઝ તમને સ્પેસિફાઈ કર્યા છે. ઈ રેશિયો ઉપર જ આપણે બધા સમ સોલ્વ કરશું. સો હવે અત્યારના આપણે ઇલસ્ટ્રેશન નંબર 4 સ્ટાર્ટ કરીએ અને જ્યારે ઓવરઓલ ઇલસ્ટ્રેશન હું સમજાવીશ ત્યારે ઓવરઓલ જે રેશિયોઝ આવશે એ પણ તમને એક્સપ્લેન કરીશ કે ક્યાંથી કયો રેશિયો આવ્યો અને કેવી રીતે આપણે યુઝ કરીએ છીએ. ક્લિયર એવરીવન? Yes or no? Yes. Page number 47. Illustration number 4. The balance sheet and the additional information, that is information. So of Rohit and Ashok brothers are given below. Overall અહીંયા ઇન્ફોર્મેશન સ્પેસિફાઈ કરી છે કે રોહિત બ્રધર્સ ની અને એમાં કેલ્ક્યુલેટ ધ રેશિયો કરવાનું કીધું છે. હવે બેલેન્સ શીટ જોઈને છે ને ઓવરઓલ મને પાર્ટનરશિપ લાગે છે. જોઈ લો, એક રોહિત છે અને બીજું શું છે? અશોક સ્પેસિફાઈ કર્યું. તો એ પાર્ટનરશિપમાં આપણે ઇન્ફોર્મેશન જે પણ દીધી છે એને આપણે ઓવરઓલ જોઈને એની ઉપર આપણે રેશિયો ડિફરન્ટ રેશિયો આપણે ફાઇન્ડ આઉટ કરશું. સો specify કર્યું છે calculate the ratios shown in the ratios shown as a standard and criticize them એટલે what? એટલે તમારે ઓવરઓલ જે પણ આન્સર આવશે એની ઉપરથી તમારે જજમેન્ટ લેવાનું છે.
કે whether this ratio is proper, it is favorable or not. So એ આપણે ક્રિટિસાઇઝ કરવાનું છે according to the information. હવે જોઈએ સૌથી પહેલા બેલેન્સ શીટ છે. બેલેન્સ શીટ આપણે કેવી રીતે દીધી છે? This is horizontal or vertical? Horizontal છે. તમે સ્ટાન્ડર્ડ 11 થી આ બેલેન્સ શીટ શીખો છો. એડિશનલ ઇન્ફોર્મેશન. સૌથી પહેલા શું સ્પેસિફાઈ કર્યું? સેલ્સ. સેલ્સ કેવી રીતના છે? ઓલ ઓન ક્રેડિટ. આખું ક્રેડિટ સેલ્સ છે. નંબર 2 ઓપનિંગ સ્ટોક. થર્ડ ઇઝ પરચેસ ઓન ક્રેડિટ. ફોર્થ ઇઝ ક્લોઝિંગ સ્ટોક. ફિફ્થ administrative expenses. Next is selling expenses. Next is interest on bank loan. Clear? અહીંયા ઓવરઓલ P&L એકાઉન્ટ દીધું જ નથી દીધું, ખાલી બેલેન્સ શીટ દીધું. આપણે અહીંયા રેશિયોઝ એઝ પર ઇન્ડસ્ટ્રીઝ. હવે એનું જે ક્રિટિસાઇઝ લખ્યું હતું ને, એ ક્રિટિસાઇઝ આની ઉપર આપણે કરશું. This is the ideal one. હવે મારી પાસે આઇડલ એક ઇન્ફોર્મેશન અવેલેબલ છે કે જીપી રેશિયો શું છે, નેટ પ્રોફિટ રેશિયો શું છે, ઇન્ફોર્મેશન છે. હવે હું બધા રેશિયોઝ ફાઇન્ડ આઉટ કરીશ. એના ઉપરથી હું કમ્પેર કરીશ કે this is proper or not. ફોર એક્ઝામ્પલ અત્યારનું આઇડલ પર્સન્ટેજ ફોર ટી બાય બીકોમ કહું કે 75%. બરાબર? અગર મેં 75 અબાવ લઈ આવું so that will be the favorable. બરાબર? અગર 75 ની નીચે લઈ આવું તો એડવર્સ થઈ જશે. એ ફેવરેબલ થશે નહીં. તો આ ઇન્ફોર્મેશન જે દીધી એની ઉપર આપણે શું કરશું? ક્રિટિસાઇઝ કરશું. એટલે આપણું ઓવરઓલ રિવ્યુ દેશું કે whether this is proper or not. હવે આ ઇન્ફોર્મેશન ઉપરથી મને ફાઇન્ડ આઉટ કઈ વસ્તુ ઓવરઓલ ક્રિટિસાઇઝ કરવાની. તો ટોટલ અહીંયા 10 રેશિયોઝ કીધા છે. એ કઈ છે? ફર્સ્ટ કયો છે? ગ્રોસ પ્રોફિટ. સેકન્ડ ઇઝ નેટ પ્રોફિટ. થર્ડ ઇઝ સ્ટોક ટર્નઓવર. ફોર્થ લિક્વિડ રેશિયો. ફિફ્થ ઇઝ રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. નેક્સ્ટ ઇઝ ડેબ્ટર્સ રેશિયો. લિસન ઇન ડેબ્ટર્સ રેશિયો what they specified days for the year is 360. એટલે ફોર્મ્યુલામાં ઓવરઓલ 365 આવશે, બટ અહીંયા આપણે એને કીધું 360 એટલે 360 આપણે યુઝ કરશું. નેક્સ્ટ પાર્ટ ઓપરેટિંગ રેશિયો. નેક્સ્ટ કરંટ રેશિયો. નેક્સ્ટ ક્રેડિટ રેશિયો. લાસ્ટ ઇઝ ડેબ્ટ ઇક્વિટી રેશિયો. ડેબ્ટ ઇક્વિટી રેશિયોમાં બ્રેકેટમાં સ્પેસિફાઈ કર્યું અકોર્ડિંગ ટુ ટોટલ ડેબ્ટ્સ. ડેબ્ટ ઇક્વિટી જ્યારે આપણે ફાઇન્ડ આઉટ કરીએ ત્યારે આપણે લોંગ ટર્મ ડેબ્ટ્સ લઈએ, લોંગ ટર્મ લાયબિલિટીની વાત કરીએ ત્યારે, બટ અહીંયા આપણે ટોટલ એટલે વેધર ઇટ ઇઝ કરંટ ઓર નોટ આપણે બધી ઇન્ફોર્મેશન એમાં ડેપ્થમાં લેવી પડશે. અગર એ લોકોએ ક્વેશ્ચનમાં કીધું છે. ક્લિયર? હવે સૌથી ફર્સ્ટ મારી પાસે બેલેન્સ શીટ છે. બેલેન્સ શીટ મેં તમને કીધું કે આપણે બે વસ્તુ રિક્વાયર્ડ છે. એક તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને સેકન્ડ ઇઝ બેલેન્સ શીટ. બરાબર? સો અહીંયા મારી પાસે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ નથી, મારી પાસે બેલેન્સ શીટ છે. તો ઇન્ફોર્મેશન થી હું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવી શકું છું. મારી પાસે બધી ઇન્ફોર્મેશન સ્પેસિફાઈ કરી. તો સૌથી ફર્સ્ટ આપણે પ્રિપેર કરશું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આપણે ઓપનિંગ ને બધું દીધી હશે એટલે આપણે ટ્રેડિંગ પણ બનાવી દીધી. ટ્રેડિંગમાંથી મને ગ્રોસ પ્રોફિટ આવશે. ગ્રોસ પ્રોફિટ હું ક્યાં લઈ જઈશ? P&L માં. P&L માંથી ઓવરઓલ મને નેટ પ્રોફિટ મળશે. બરાબર? સો ફોર એક્ઝામ્પલ એટલે આપણે અહીંયા બનાવીએ ટ્રેડિંગ એન્ડ P&L એકાઉન્ટ. સો અહીંયા આપણે ટ્રેડિંગ એન્ડ P&L એકાઉન્ટ. સો સૌથી ફર્સ્ટ આપણે ઇન્ફોર્મેશન શું દીધું છે? ફર્સ્ટ જો સેલ્સ દીધું. બરાબર? સેલ્સ ઓન ક્રેડિટ એટલે આખું સેલ્સ લખી નાખો અહીંયા. કેટલી અમાઉન્ટ છે સેલ્સ ની? 3,60,000. ક્રેડિટ ઉપર જેને મેં સી લખું. સેકન્ડ પાર્ટ ઓપરેટિંગ સ્ટોક. તો અહીંયા આપણે સોરી ટુ ઓપનિંગ સ્ટોક. શું છે ઓપનિંગ વેલ્યુ? 50,000. Sorry? 50,000. 50,000. Next part? Purchase on credit. Purchase on to purchase. Amount? 288,000. 2,88,000. 88,000. 2,88,000. Next part? Closing stock. Closing stock. By closing. 68,000. 68,000. Next? Administrative expense. So यहाँ P&L નીચે continue કરું છું. To administration. કેટલું છે? 20,000. 20,000. Next? Selling expense. To selling. Selling expense. 21,000. Next? Interest on bank loan. To interest on bank loan. 4,000. 4,000. Next part? Complete information પૂરી થઈ ગઈ. બીજું કઈ દીધું? હવે સૌથી પહેલા મારે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે? ગ્રોસ પ્રોફિટ. સો એક કેલ્ક્યુલેટ ધ ગ્રોસ પ્રોફિટ.
28,000. હવે જીપી મારું ક્યાં કેરી ટર્મ થશે gross profit answer is 90,000 બરાબર હવે ફાઇન્ડ આઉટ કરો કેટલો આવે 45,000. net profit is 45,000 એક વસ્તુ હવે આપણો આન્સર પ્રોપર છે કે નહીં બેલેન્સ શીટમાં જાઓ બેલેન્સ શીટમાં બે પાર્ટ છે બરાબર પ્રોફિટ કેટલું લઈ આવે છે બે 22,500 કેલ્ક્યુલેટ કરો કેટલું થાય 45 થાય છે એટલે આપણો ઓવરઓલ નેટ પ્રોફિટ પ્રોપર આવે છે ક્લિયર અહીંયા સુધી બધાને ક્લિયર બધાને હવે આપણે એક એક રેશિયો ફાઇન્ડ આઉટ ફર્સ્ટ રેશિયો આપણે કયો દીધો છે એમાં ગ્રોસ રેશિયો નંબર 1 રેશિયોમાં આપણે કીધું છે ગ્રોસ profit formula is Gross profit sales into 100. અહીંયા મારું જીપી શું છે 90,000 upon sales is 360 right Yes. into 100. answer is 25%. બરાબર so this is the answer for first. Number 2 is net profit ratios. આ જે પણ ફોર્મ્યુલાસ I am using it એ બધા ફોર્મ્યુલાસ પેજ નંબર 29 to 32 સુધી સ્પેસિફાઈડ થયેલા છે ત્યાંથી જ ઓવરઓલ આપણે ફોર્મ્યુલાસ યુઝ કરીએ છે નંબર 2 is net profit Net ratio. profit ratio. Net profit ratio નો ફોર્મ્યુલા is net profit કેટલું છે 45 upon sales is 3,60,000 into 100 answer is 12.50%. Clear? So now number 3 is what? Stock turnover ratio. Stock turnover ratio નો ફોર્મ્યુલા શું છે cost of sales upon average stock. So cost of sales અહીંયા આપણે સ્પેસિફાઈ કર્યું નથી. So cost of sales માટે ઓવરઓલ મેં તમને ફોર્મ્યુલા સ્પેસિફાઈ કરેલો છે એ કયો ફોર્મ્યુલા છે GP minus sales minus GP. તો અહીંયા GP શું છે અને sales 360. So 360 minus 90 કરો 2,70,000. હજી એક બીજો ફોર્મ્યુલા પર તમે યુઝ કરી શકો છો. બીજો ફોર્મ્યુલા અહીંયા ટેક્સ્ટ બુકમાં પણ એ લોકોએ સ્પેસિફાઈ કર્યું છે ઓપનિંગ સ્ટોક પ્લસ વોટ પરચેસ માઈનસ ક્લોઝિંગ. એ કરશો તો પણ તમને આન્સર સેમ જ આવશે. સો એનાથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો શું ફાઇન્ડ આઉટ કરી શકો છો કોસ્ટ ઓફ સેલ્સ એવરેજ સ્ટોક નો ફોર્મ્યુલા ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડેડ બાય 2. તો ઓપનિંગ ઇઝ 50,000 and closing is 68. So answer is 50 plus 68 divided by 2 is 59,000. So cost of sales available even available આપણી પાસે શું છે એવરેજ સ્ટોક. તો આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ વેલ્યુ. સો હવે I am not showing that information. Directly હું તમને સ્ટોક ટર્નઓવર સ્પેસિફાઈ કરું છું. ફોર્મ્યુલા છે cost of sales upon average stock. cost of sales ની આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી કેટલી upon average stock into 100 છે ના આપણે ટાઇમ્સ માં ફાઇન્ડ આઉટ કરું ને તો ઇક્વલ ટુ વોટ 576 ટાઇમ્સ. ઓકે સોલ્વ કરી લો એના સુધી પછી આગળ હું સોલ્વ કરું છું. So now the fourth part is what? The liquid ratio. Liquid ratio નો ફોર્મ્યુલા શું છે liquid assets upon liquid liabilities. So અહીંયા તમે બેલેન્સ શીટ માં આવી જાઓ. બેલેન્સ શીટ માં તમારી પાસે ઇન્ફોર્મેશન શું સ્પેસિફાઈ કરી છે લિક્વિડ માં ડેટર્સ ને કહી શકું હા અને બીજું કહી શકું બેંક. જો લિક્વિડ અને નેક્સ્ટ પાર્ટ આપણે કરંટ એમાં ડિફરન્સ થઈ જાય. કરંટ એટલે આપણે એમાં સ્ટોક પણ ઇન્ક્લુડ કરીએ છીએ બટ લિક્વિડ ઈઝીલી મારા કેશમાં કન્વર્ટ થવા જોઈએ. તો ડેટર્સ છે ઓન ધ સ્પોટ હું રૂપીસ માંગુ તો મને મળી શકે છે
બેંક બેલેન્સ છે તો સ્ટોક ને એમાં હું ઇન્ક્લુડ કરી શકતો નથી. સો અહીંયા એ લોકોએ સ્પેસિફાઈ કર્યું છે પેજ નંબર 49 ઉપર liquid ratio equals to liquid assets upon liquid liability. So liquid assets માં debtors plus bank balance. So એનો amount શું થઈ છે 89500 upon next આપણે વાત કરીએ liquid liability. liquid liability માં આવી જાઓ શું લેશું ખાલી creditors. bank overdraft આપણે ઇન્ક્લુડ કરતા નથી. સો એનો આન્સર આવશે 56000. એનો ફાઇન્ડ આઉટ કરો રેશિયો 598, right? Next part. So ratio number 4 is that is the liquid ratio. Now fifth part, rate of return on capital employed. Rate ध्यानથી સાંભળો ફોર્મ્યુલા. Rate of return on capital employed equals to what? એમાં આપણે ઇન્ક્લુડ કરીએ છીએ earning before interest અને tax. અને સેકન્ડ પાર્ટ આપણે યુઝ કરશું capital employed. બરાબર? હવે સૌથી પહેલા earning before interest and tax. Come to the profit and loss account. આપણા હમણાં જે આપણે ફોર્મ બનાવ્યું capital loss account બનાવ્યું ને આપણે ફોર્મ કર્યું એમાં નેટ પ્રોફિટ શું છે મને એ કહો. 45,000 બરાબર. ક્યાંય ઇન્ટરેસ્ટ કે ટેક્સ દીધું છે? કેટલું દીધું છે? શું દીધું છે? એ કહો પહેલા. 4,000 is interest or tax? Interest. So already મેં ડિડક્ટ કર્યું છે તો એને મારે શું કરવું પડશે? એડ. So 45. હવે પોઈન્ટ નંબર 5 earning before interest and tax equals to મારું net profit plus મારે કરવું પડશે interest. So net profit is my 45,000 plus interest is 4,000. So that equals to 49. So this is my what earning before interest and tax. અહીંયા tax specify કર્યું નથી તો આ જ મારી ઓવરઓલ એમાઉન્ટ થઈ જશે. હવે નેક્સ્ટ પાર્ટ કેપિટલ એમ્પ્લોયડ. એક તો ઉપરનો ફોર્મ્યુલામાં રિક્વાયર્ડ છે earning before interest tax અને હવે કેપિટલ એમ્પ્લોયડ. તો કેપિટલ એમ્પ્લોયડ ઓવરઓલ પાર્ટનર્સ કેટલું ઓવરઓલ રૂપિયા લઈ આવે છે? જે રૂપીસ લઈ આવ્યા છે ઇવન હવે એમાં એનું પ્રોફિટ પણ એડ થઈ ગયું બરાબર. હા કે ના? તો પાર્ટનર્સ કેટલું લઈ આવ્યા હતા 75,000 અને પ્રોફિટ એડ કરીને કેટલું થાય 22,500. So 97,500 yes or no? સેકન્ડ પાર્ટનર નું પણ 97,500. પછી નેક્સ્ટ પાર્ટ રિઝર્વ્સ નું પણ કેટલું છે 15,000 બરાબર. પછી અહીંયા નેક્સ્ટ પાર્ટ એ લોકોએ ઇન્સ્યોરન્સ ફંડ ઇન્ક્લુડ કર્યું છે અને બેંક લોન ઇન્ક્લુડ કર્યું છે. હવે ઇન્સ્યોરન્સ ફંડ જે છે એ એઝ અ સેફટી અત્યારે લોકો લાયબિલિટીમાં શોકેસ શું કર્યું છે કે કાલ સવારે કઈ તકલીફ થઈ તો ઇન્સ્યોરન્સ ફંડ આપણે યુટિલાઇઝ કરી શકશું બરાબર. અને નેક્સ્ટ પાર્ટ આપણે શું કીધું છે બેંક લોન. તો આ બધી વસ્તુ ઓવરઓલ કેપિટલ એમ્પ્લોયડ માં આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. સો ટોટલ કેટલા આપણે રૂપીસ કીધા છે એના 2,45,000. સો મારો ફોર્મ્યુલા શું કીધું છે EBIT upon capital employed. EBIT is 49 and upon capital employed is into answer is 20%. This is formula number 5. આપણે ફિફ્થ ડિસ્કસ કર્યો ને. હવે ડેટર્સ રેશિયો. ડેટર્સ માટે એ લોકોએ નંબર ઓફ ડેઝ સ્પેસિફાઈ કર્યા છે. કેટલા કીધા છે 360 કીધા છે. તો આપણી પાસે ફોર્મ્યુલા પણ અવેલેબલ છે કે ડેટર્સ ની અમાઉન્ટ શું છે. ડેટર્સ ની અમાઉન્ટ દીધી છે બરાબર. એમાં હજી લોકો એક આપણે ફોર્મ્યુલામાં છે કે એવરેજ ડેલી સેલ્સ. તો એક મિનિટ પેજ નંબર તમે પેજ નંબર તમે 13 ઉપર આવ્યો. ડેટર્સ કેટલું દીધું છે આપણે પૂરા ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ ઇન્ટુ વોટ શું કીધું છે 365 અને પછી અપોન સેકન્ડ ફોર્મ્યુલા પણ દીધું છે. શું દીધું? નેક્સ્ટ ફોર્મ્યુલા ઇઝ વોટ ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ અપોન એવરેજ ડેલી ક્રેડિટ સેલ્સ. સો હવે અહીંયા આપણી પાસે એ લોકોએ જે ફોર્મ્યુલા યુઝ કર્યો છે એ કયો ફોર્મ્યુલા યુઝ કર્યો છે કે સેકન્ડ વાળા ફોર્મ્યુલામાં ઓવરઓલ આપણી પાસે ક્રેડિટ સેલ્સ ની અમાઉન્ટ કેટલી કીધી છે 3,60,000 બરાબર. હા કે ના? હા. સો હવે 3,60,000 જે દીધું હોય એને હું ડિવાઇડ કરું છું. તેનાથી 360 થી હું ડિવાઇડ કરું કેમ કે નંબર ઓફ ડેઝ ઇઝ વોટ 360 કીધા છે. સો 3,60,000 ડિવાઇડેડ બાય 360 કરું તો આન્સર શું આવશે 1,000 આવશે. સો મારી પાસે ફોર્મ્યુલા શું અવેલેબલ છે ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ અપોન એવરેજ ડેલી સેલ્સ. કેમ કે મેં 360 સાથે કરી લીધું તો મને એનો આન્સર શું મળે છે
1000 રૂપીસ મને મળ્યો. ડેટર્સ ની અમાઉન્ટ 67000. સો એનો ફોર્મ્યુલા 67000 upon 1000 equals to what? 67 days માં પેમેન્ટ આવશે. હવે મારી વાત સાંભળો. જ્યારે પણ ઓર્ગેનાઇઝેશનમાં બિઝનેસ કેરી ઓન કરીએ છે તો આ પાર્ટનરશિપ ફર્મમાં ઓવરઓલ લોકો કહે છે કે તમારા પૈસા ક્યારે મળશે? અરાઉન્ડ 2 મહિના પછી. 67 ડેઝ છે. અત્યારે મેં કોઈને માલ દીધો તો માલના મને રૂપીસ ક્યારે મળશે? ઓન એન એવરેજ જ્યારે આપણે વાત કરીએ તો 67 ડેઝમાં મળે છે. એટલે આપણે ડેટર્સ રેશિયો અને ક્રેડિટર્સ રેશિયો ફાઇન્ડ આઉટ કરીએ છીએ. ક્લિયર? તો નેક્સ્ટ પાર્ટ ઓપરેટિંગ રેશિયો. ઓપરેટિંગમાં ઓવરઓલ આપણે કોસ્ટ ઓફ સેલ્સ કહી શકીએ પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સીસ. સાંભળો, ઓપરેટિંગ એક્સપેન્સમાં એડમિનિસ્ટ્રેટિવ, સેલિંગ, ડિસ્ટ્રીબ્યુશન બધી વસ્તુ આપણે ઇન્ક્લુડ કરી છે. સો અહીંયા કોસ્ટ ઓફ સેલ્સ કેટલું આપણે કીધું છે? 270 જે આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું. કેવી રીતના ફાઇન્ડ આઉટ કર્યું હતું? સેલ્સ માઈનસ જીપી ઓર ઓપનિંગ પ્લસ પરચેસ માઈનસ ક્લોઝિંગ. એવી રીતના પણ બની શકે. તો આપણે 270 પ્લસ સેકન્ડ પાર્ટ આપણે શું કીધું છે? ઓપરેટિંગ. સો ઓપરેટિંગમાં પ્રોફિટ એન્ડ લોસ જે આપણે ફોર્મ કર્યો એમાં આવી જાવ બધા. પ્રોફિટ એન્ડ લોસ માં એડમિનિસ્ટ્રેટિવ ઇન્ક્લુડ કરીશ? યસ ઓર નો? Yes. સેલિંગ એક્સપેન્सेस? Yes. હા કે ના? હા. અને ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન ઓવરઓલ ઈ પણ એનો જ પાર્ટ છે. એડમિનિસ્ટ્રેટિવ લોન ને બધું દઉં છું તો આ બધું મારો ઓપરેટિંગ પાર્ટ છે. ઓવરઓલ જે મારો એક્સપેન્સ છે મારા બિઝનેસ ઓપરેટ કરવા માટે, ચલાવવા માટે આ બધા એસેન્શિયલ એક્સપેન્सेस છે. મારે બિઝનેસ ચલાવવો હોય તો એના માટે મને ખર્ચા થશે. તો આ બધા બિઝનેસમાં હું ખર્ચા નહીં કરું તો મારો બિઝનેસ ચાલશે નહીં. તો એના માટે એક વસ્તુ આપણે ઇન્ક્લુડ કર્યું તો ટોટલ કેટલું થઈ જશે? એડમિનિસ્ટ્રેટિવ, સેલિંગ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન લોન કેટલું થઈ જાય? 45 પ્લસ 270 કેટલું થાય? અપોન સેલ્સ. સેલ્સ ની વેલ્યુ આપણે દીધી છે 3,60,000. તો આન્સર શું મળે? into 100 એટલે 87.50. નેક્સ્ટ કરન્ટ રેશિયો. કરન્ટ રેશિયો નો ફોર્મ્યુલા દીધો છે કરન્ટ એસેટ્સ અપોન કરન્ટ લાયબિલિટી. સો કરન્ટ એસેટ્સ ની વેલ્યુ જોઈ લો. કરન્ટ એસેટ્સ માં સ્ટોક કહી શકું, પછી ડેટર્સ અને બેંક. એમાં શું આવે છે? 1,67,500. નેક્સ્ટ 57,500. હવે નેક્સ્ટ કરન્ટ લાયબિલિટી. કરન્ટ લાયબિલિટી ની વેલ્યુઝ માં શું આવશે? બેંક ઓડી અને ક્રેડિટર્સ, રાઈટ? તો આપણે આ શું ફાઇન્ડ આઉટ કરીએ છીએ? કરન્ટ રેશિયો કેટલો આન્સર આવ્યો? 1,67,500. 57,500 અને અપોન 67,500. આન્સર ફાઇન્ડ આઉટ કરો. 2.33%, રાઈટ? તો આ બનેનો આન્સર મળે છે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે ટેક્સ્ટબુકમાં. કરન્ટ રેશિયો નો ઓવરઓલ તમને કરન્ટ એસેટ્સ ની વેલ્યુ 1,57,000 દીધી છે. બટ 1,57,000 એટલે યાદ શું આવશે? 1,57,500. અહીંયા કરેક્શન કરી લેજો પેન્સિલ થી. પછી ક્રેડિટર્સ. ક્રેડિટર્સ રેશિયો માં પણ સ્પેસિફાઈ આપણે કરશું કે ક્રેડિટર્સ ની અમાઉન્ટ શું છે અપોન આપણે ક્રેડિટ પરચેસ કેટલું કર્યું છે. તો આપણે જ્યારે ઇન્ફોર્મેશન છે એમાં સ્પેસિફાઈ કર્યું છે ક્રેડિટ પર બધું પરચેસ થાય છે ઇન્ટુ વોટ 360. તો એનો પણ આપણે આન્સર મળી શકે છે. આન્સર આવે છે 69.99. એટલે એને આપણે કહીએ છીએ અરાઉન્ડ 70 ડેઝ. 60 પોઈન્ટમાં ઓર ડેઝ ન હોય તો એટલે અરાઉન્ડ 70 ડેઝમાં એનું આપણે પેમેન્ટ કરીએ છીએ. અને લાસ્ટ ડેટ ઇક્વિટી રેશિયો. નંબર 10 ઇઝ વોટ? ડેટ ઇક્વિટી રેશિયો. ડેટ ઇક્વિટી રેશિયો નો ફોર્મ્યુલા એક્ચ્યુઅલી છે ને લોંગ ટર્મ ડેટ અપોન આપણે કહીએ છીએ કે ઓનર્સ પર. બટ અહીંયા આ સમની અંદર ઓવરઓલ લોકો ક્વેશ્ચનમાં સ્પેસિફાઈ કર્યું છે કે આપણે ટોટલ ડેટની વાત કરીએ છીએ. તો ટોટલ ડેટની વાત કરીએ તો બેંક લોન પણ લઈએ, ક્રેડિટર્સ આવશે અને બેંક ઓડી પણ આવશે, બરાબર? તો એ ત્રણેયનું એડિશન કરીને કયો શું વેલ્યુ આવે છે? ડેટ ઇક્વિટી રેશિયો ઇક્વલ્સ ટુ વોટ શું કીધું? 92,500 અપોન ઓનર્સ ફંડ. ઓનર્સ ફંડમાં આપણે કેપિટલ ઓફ ધ પાર્ટનરની વાત કરીએ, પછી એમાં તમે પ્રોફિટ ઇન્ક્લુડ કરીને જેમ લાસ્ટમાં કહ્યું એમ પણ કરી શકો છો કે પહેલા કેટલું કેપિટલ લઈ આવ્યા છે પ્લસ પ્રોફિટ પ્લસ આપણે કહી શકીએ રિઝર્વ ફંડ અને ઇન્સ્યોરન્સ. સો આ બધી વસ્તુને એડ કરજો તો આન્સર શું આવે છે? 2,20,000 ઇન્ટુ શું કીધું છે? 100
equals to answer is 42.04. હવે બધા ધ્યાનથી સાંભળો. આપણે ઓવરઓલ 10 રેશિયો જે આપણે ક્રિટિસાઇઝ કરવાના છે એ બધા આપણે ફાઇન્ડ આઉટ કરી લીધા. બરાબર? હવે મારે જે ક્રિટિસાઇઝ કરવાનું છે પેજ નંબર 51 ઓપન કરો બધા પહેલા. પેજ નંબર 51 ઓપન કર્યું. પેજ નંબર 51 માં ઓવરઓલ સૌથી ફર્સ્ટ કોલમમાં શું લખ્યું છે? રેશિયો. રેશિયોના નામ દેખાય છે બધાને? રેશિયોના નેમ્સ. નેક્સ્ટ પાર્ટ રેશિયો ઓફ ધ પાર્ટનરશિપ ફોર્મ જે આપણે અત્યારના ફાઇન્ડ આઉટ કર્યું. રેશિયો ઓફ ધ વોટ પાર્ટનરશિપ ફોર્મ જે આપણે ફાઇન્ડ આઉટ કર્યા છે. થર્ડ કોલમમાં આઇડલ સ્ટાન્ડર્ડ રેશિયો ઓફ ઇન્ડસ્ટ્રી જે આપણે ક્વેશ્ચનમાં સ્પેસિફાઈ કર્યા છે. બરાબર? હવે આની ઉપર હું એને ક્રિટિસાઇઝ કરીશ. હવે કેવી રીતના કરીશ હું તમને એક્સપ્લેન કરું, ધ્યાનથી સાંભળજો. ફર્સ્ટ ગ્રોસ પ્રોફિટ રેશિયો આપણે શું આવ્યો? 25%. બરાબર? આઇડલ શું દીધો છે? 22. એટલે આપણા પાર્ટનરશિપનો સારો છે ખરાબ છે? સારો છે. તેને આપણે ફેવરેબલ કહીશું. સમજાણો ડિફરન્સ? નંબર 2 ક્યારેક એવી રીતે ઓછું આવશે ને તો એ ફેવરેબલ થશે. ક્યારે આવશે હું તમને કહીશ. આ ફર્સ્ટ ક્લિયર બધાને ક્રિટિસાઇઝ કર્યો એ ગ્રોસ પ્રોફિટ યસ ઓર નો? નંબર 2 નેટ પ્રોફિટ રેશિયો. નેટ પ્રોફિટ રેશિયો કમ્પેર્ડ ટુ પેલા કરતા ઇન્ડસ્ટ્રી કરતા સારો છે કે ખરાબ? સારો છે. તો એને પણ આપણે શું કહીશું? ફેવરેબલ. એને પણ શું કહીશું આપણે? ફેવરેબલ. સ્ટોક ટર્નઓવર રેશિયો. સ્ટોક ટર્નઓવર રેશિયો. હવે સ્ટોકનું તમારું ટર્નઓવર કેમ થાય છે? તો અહીંયા આપણે આન્સર આવે છે 4.6 અને ત્યાં છે 5. એટલે જલ્દી તમારો સ્ટોક ટર્નઓવર થતો નથી. તો એટલે અહીં લખ્યું છે કે એડવર્સ. બહુ ઓછો છે એટલે લખ્યું લેસ એડવર્સ. હવે બહુ આપણે કમ્પેર ટુ આપણે કહીએ ને કે 1 કે 2 આવત ને તો એડવર્સ ही લખે. બટ અહીંયા બહુ નિયર એબાઉટ છે. એકનો આન્સર તમારે 4.6 છે અને એક 5 છે. તો વધારે ડિફરન્સ નથી એટલે લખ્યું લેસ એડવર્સ. નેક્સ્ટ પાર્ટ લિક્વિડ રેશિયો. લિક્વિડ રેશિયોમાં આપણું ઓવરઓલ લિક્વિડિટી સારી છે 1.6 છે અને સ્ટાન્ડર્ડ શું હતી 1.1. તો એમાં પણ આપણે શું લખશું? ફેવરેબલ. નેક્સ્ટ રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. એ ઓછું થઈ ગયું એટલે કેટલું ઓવરઓલ તમારું કેપિટલ એમ્પ્લોયમેન્ટ પાર્ટ છે? તો માં 20 હતો યાર 18.37 છે. તો એ પણ આપણા માટે સારું નથી એટલે એડવર્સ છે. પછી કીધું છે ડેટર્સ રેશિયો. જો આ પણ ધ્યાનથી સાંભળો. અહીંયા આન્સર લેવલ 60 અને અહીંયા 45. બરાબર? કોઈ કહે સર 67 સારું તો 45 કરતા ના. મને 45 ડેઝમાં કોઈ રૂપિયા દે સારું કે 67 ડેઝમાં રૂપિયા દે સારું? 45. સો એના માટે મારા માટે શું છે? આ 45 સારું છે. એટલે આ મારા માટે શું છે? એડવર્સ છે. શું થયું મારું? એડવર્સ. હવે ક્રેડિટર્સમાં છે ને એમાં પણ આપણે એમ જ વિચારવાનું કે નિયર અબાઉટ મારું ડેટર્સ થઈ શકે છે. તો ઓવરઓલ એને આપણે ફેવરેબલ ને આપણે એવી રીતે કમ્પેર લાસ્ટ થી તો કમ્પેર કરવાનું પણ એમ વિચારવાનું આપણે જલ્દી થી જલ્દી પેમેન્ટ દે. આપણે કોઈનું પેમેન્ટ રોકવું નથી. તો એમાં પણ આ જ સિચ્યુએશન આપણે વિચારશું કે એમાં આપણે તમે કહો સર આમાં તમે ઓછું વિચારો છો કે સારું કહેવાય તો એમાં તો વધારે સારું વિચારવું જોઈએ. પણ પેમેન્ટ માટે આપણે વિચારીએ કે જલ્દી આપણું પેમેન્ટ થશે તો પાછો રો મટીરીયલ આવશે એટલે ટાઈમ ટુ ટાઈમ આપણી ગુડવિલ રેપ્યુટેશન સારી થશે. તો ગુડવિલ રેપ્યુટેશન સારી થવા માટે એમાં પણ જેટલા ઓછા દિવસ હશે એટલા આપણા માટે સારું કહેવાશે. કરંટ રેશિયો નો આપણો આન્સર આવે 2.33 અને ત્યાં દીધો છે 1.70. તો એ પણ આપણા માટે શું છે? ફેવરેબલ. ક્રેડિટર્સ છે. ક્રેડિટર્સ ઉલટાનું સારું કહેવાય. આ જોવા જઈએ તો એક ટાઈપે સારું કહેવાય 70 અને અહીંયા કીધા છે 50. બરાબર? સો આપણે મોડા પૈસા દેવાના ને બટ ઓવરઓલ ગુડવિલ રેપ્યુટેશન માટે જ્યારે આપણે વાત કરીએ છીએ તો એને આપણે એડવર્સ કહીશું. શું કામ? કેમ કે મારે ટાઈમ ટુ ટાઈમ રેગ્યુલર પેમેન્ટ સારા જલ્દી પેમેન્ટ થશે તો યાથી મને સ્ટોક ને ગુડ્સ પણ સારું આવશે અને ઇન ફ્યુચર મારે ક્રેડિટ જોતી હોય તો સારું આવે. આ તો આને માલ ના દેવાય. આ તો 70 ડેઝમાં પૈસા લેશે 2 મહિના લગાડશે. પૈસા આપણે માલ યાદ દઈએ જ્યાં ઓવરઓલ 1 મહિનામાં આવે 15 દિવસમાં આવે તો એને આપણે દઈએ. તો એટલે આપણે અહીંયા લોકોએ શું કીધું છે? એડવર્સ. ડેટ ઇક્વિટીમાં સ્પેસિફાઈ કર્યું છે. હવે જો આ પોઈન્ટ ધ્યાનથી સાંભળજો. ડેટ ઇક્વિટી રેશિયો ઓન ધ બેસિસ ઓફ ધ ટોટલ ડેટ એટલે કરજો. ડેટ એટલે શું કહેવાય? કરજો કહેવાય. તો જેટલો ઓછો કરજો એ સારું કે જેટલો વધારે? ઓછો. તો અહીંયા મારું આપણું કેટલું છે? 42.04 અને ત્યાં કેટલું છે? 52. એટલે ઇન્ડસ્ટ્રીમાં છે ને ઓવરઓલ 52% કરજો છે અને આપણા પાર્ટનરશિપમાં છે ને 42% છે. તો સારો કયો? 42. એટલે એને આપણે કહીશું ફેવરેબલ. સમજાય છે ડિફરન્સ? આ બધી વસ્તુ છે ને યાદ રાખવાની જરૂર નથી. બધા મીનિંગ્સ છે. મીનિંગ્સ તમારા ક્લિયર હશે ને તો તમે ઈઝીલી એને ક્રિટિસાઇઝ કરી શકશો. Clear everyone? So in the next lecture we are going to start with the next sum. Okay, thank you.